આગળ સમાચારમાં વાત કરીએ તો બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદમાં મિની વાવાઝોડાએ તબાહી સર્જી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે તો વાવાઝોડાથી બાગાયતી પાકમાં ભારે નુકસાન થવા પામ્યું। તો પપૈયા, ચીકુ, કેરી સહિતના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને हालत कफोड़ी बनी। सरकार पासे खेडूतोए सहायनी मांग करी। तो समाचार प्राप्त थया छे बोटादमां मिनी वावाझोडाए तबाही सर्जी छे। तो वावाझोडाथी बागायती पाकमां भारे नुकसान थवा पाम्युं छे। तो आ दृश्यो सामे आव्या छे। पपैया, चीकू, केरी सहितना पाकने मोटुं नुकसान थवा पाम्युं छे। शाकभाजी सहितना पाकमां खेडूतोने नुकसान थयुं छे। तो खेडूतोनी हालत कफोड़ी बनी है। सरकार पासे खेडूतोए सहायनी मांग करी है। तो बोटादमां मिनी वावाझोडाए तबाही सर्जी। वरसादी माहोल साथे वरसाद खाबक्यो छे। वावाझोडाथी बागायती पाकमां भारे नुकसान थवा पाम्युं छे। पपैया, चीकू, केरी सहितना पाकने मोटा पाये नुकसान थवा पाम्युं। तो शाकभाजी सहितना पाकमां खेडूतोने नुकसान थवा पाम्युं छे। ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। સરકાર પાસે ખેડૂતોએ સહાયની માંગ કરી। તો આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। કેરી, પપૈયા, ચીકુ જેવા નુકસાન થવા પામ્યું છે। બોટાદમાં મિની વાવાઝોડાએ તબાહી સર્જી। વાવાઝોડાથી અનેક વૃક્ષ પણ ધરાશાયી થયા છે। બાગાયતી પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે। પપૈયા, ચીકુ, કેરી સહિતના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું। શાકભાજી સહિતના પાકમાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે। બોટાદમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી। તો આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થયા છે। વાવાઝોડાથી બાગાયતી પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે। પપૈયા, ચીકુ, કેરી સહિતના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું અને તેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। શાકભાજી સહિતના પાકમાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે।